અટાણે આપણે કપાસના ખેતરમાં આટા મારી મસ્તીનો બધો કપા થઈ ગયો છે. પાછળ આખું ગોડાઉન છે આપણે વાડીનું આ ટાઈપનું, અને આગળ બધો કપા ભાગ્ય મિની ટ્રેક્ટર હાકે છે. નિરાય છે, વરસાદ ઓછા છે ને એટલે કપામાં કાંઈ ખડબડ છે નહીં. ભાગ્યાને ટ્રેક્ટર ફાવે, મિની ટ્રેક્ટર એટલે હાકી નાખે. જો ઘા આવે ટ્રેક્ટર લઈને. ટ્રેક્ટર એવું ઉતર આવે, હાંકવાનું તારે તોરી ન થાય અને મસ્તીનું હાલે ટ્રેક્ટર. આ રીતની રાપ હાલે હા કરિયાની થોડોક વજન મૂક્યો છે. આ થોડું વરસાદનું નીંદું એટલે પાથરા રહી ગયા, કાઢવા જો પાથરા. ખેતીમાં અટાણે તારે બહુ મજા છે, શાંતિથી આપણે કરી શકીએ. જીવનમાં કાંઈ હળિયાફાટી ન રહી, અને બધી ટેકનોલોજી બહુ આવી ગઈ. આમાં અંદર આપણે ડ્રીપ છે ખેતીમાં, કપાસની અંદર આમાં ડ્રીપ છે, એટલે ગમે તે આપણે પાણી પાવું હોય તો આ ચાલુ કર્યું, 5 મિનિટમાં ખાતર ચડી જાય, પાણી પી જાય. પહેલાં ખેતીમાં બધી બહુ મહેનત હતી, અત્યારે ખેતીમાં બધું બહુ સારું છે. આ રીતનું આખું કપાસનું ખેતર છે. હવે આપણે અહીંયા પડખે માંડવી વાવી છે, માંડવી મીનાક્ષી માંડવી વાવી આપણે. કે ખડ દેખાય છે, એકવાર તો ખડની દવા મારી દીધી છે. હવે પાણીની જરૂર છે, વરસાદ આવી જાય તો. માંડવી આ રીતની એક કેરામાં 6 કર્યા છે. હાથી હાંકવાની ગણતરી હતી, પણ હાથી કંઈ હાંકવાનો વારો આવ્યો નહીં. આ ભેગી થઈ ગઈ એટલે હવે ખડની દવા મારી દઉં. આખું માંડવીનું ફાર્મ છે ખેતર, અને બાકી બધું કપા છે. ભાગ્ય હાથી હાંકે અને નીંદે છે. આપણે શાંતિ તારે ઘરેથી જમવાનું, ગરમે ગરમ જમવાનું અને ચક્કર મારવાની. ખેતી માટાણે બહુ સારું છે, વાંધો નથી. એટલે ખેતીથી બધા દૂર ભાગે છે, પણ ખેતીમાં અત્યારે સમય એવો ખરેખર ખેતી કરવાનો. તો જેને ઘરની ખેતી ભગવાને દીધી હોય તે ખેતીમાં ધ્યાન દઈ અને બધો વિકાસ કરી શકે, આરામથી ટાઈમે ફરી શકે અને કરી શકે. એટલે ખેતી માટાને બહુ સારું છે. આ બધી ડ્રીપ ફિટિંગ કર્યું છે આ રીતનું.